हेलो स्टूडेंट, वेलकम टू श्री भगवती विद्यालय। नमस्कार विद्यार्थी मित्रों। धोरण 4 हिंदी चैप्टर 2 बढ़ते कदम अभ्यास 6 नु जुओ। अहींया આપણને ચિત્ર આપેલા છે, તેમની સામે વાક્ય આપેલા છે, તો એ વાક્યને આપણે વાંચવાના છે અને ગુજરાતી વાક્ય સાથે લખવાનું છે. હું બોલીશ અને તમારે લખવાનું છે. તો જુઓ, ચિત્રમાં એક કરતાં વધારે છોકરીઓ આપેલી છે. તો અહીંયા સામે વાક્ય લખેલું છે, હમ લડકિયા હે. હમ એટલે અમે, હમ એટલે અમે, લડકિયા એટલે છોકરીઓ, છીએ. અમે છોકરીઓ છીએ. ત્યાર પછીનું વાક્ય જુઓ, હમ પડતી હે. પડતી એટલે વાંચીએ, વાંચીએ. હમ પડતી હે, અમે વાંચીએ છીએ. પછીનું ચિત્રમાં તુમ વિદ્યાર્થી હો. સાથે લખવાનું છે ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો. તું વિદ્યાર્થી હો. તું વિદ્યાર્થી છો. તું વિદ્યાર્થી છો. તુમ ચોથી कक्षा में पढ़ते हो. તું ચોથી कक्षा में पढ़ते हो. તુમ એટલે કે તું, ચોથી એટલે કે ચોથા, કક્ષા એટલે ધોરણ, પઢતે એટલે ભણે છે. તુમ ચોથી કક્ષા મેં પઢતે હો. તું ચોથા ધોરણમાં ભણે છે. તુમ વિદ્યાર્થીની હો. તું વિદ્યાર્થીની હો. વિદ્યાર્થીની કોના માટે છે? છોકરી માટે. તુમ વિદ્યાર્થીની હો. તું વિદ્યાર્થીની છો. તું વિદ્યાર્થીની છો. તુમ ચોથી કક્ષા મેં પઢતી હો. તું ચોથા ધોરણમાં ભણે છે. તું ચોથા ધોરણમાં ભણે છે. આપ કિસાન હે. આપ કિસાન હે. આપ એટલે તમે. આપ એટલે તમે. કિસાન એટલે ખેડૂત. તમે ખેડૂત છો. એટલે કિસાન એટલે ખેડૂત. આપ ખેતી કરતે હે. તમે ખેતી કરો છો. ખેડૂત શું કરે? ખેતી. આપ ડૉક્ટર હે. આપ ડૉક્ટર હે. તમે ડૉક્ટર છો. તમે ડૉક્ટર છો. આપ अस्पताल जाते हैं. આપ अस्पताल जाते हैं. अस्पताल એટલે કે હોસ્પિટલ. તમે દવાખાને જાઓ છો. અભ્યાસ 7માં જુઓ. અભ્યાસ 7, મેં के अंदर, के ऊपर, के नीचे, के पास. મેં એટલે કે હું.
મેં એટલે કે હું. કે અંદર, કે અંદર, તેની અંદર, તેની અંદર. કે ઉપર, તેની ઉપર. કે ઉપર એટલે કે તેની ઉપર. કે નીચે, તેની નીચે. કે પાસ, તેની પાસે અથવા તો પાસ, તેની પાસ. હવે જુઓ, અહીંયા તમને ચિત્ર બતાવ્યું છે. એક પોટમાં માછલીઓ છે. તો અહીંયા લખ્યું છે એ મછલિયા હે, એ મછલિયા હે. એ એટલે કે આ માછલીઓ છે, આ માછલીઓ છે. મછલિયા પાણી में है, માછલી પાણીમાં છે. માછલી ક્યાં રહે? પાણીમાં. મછલિયા ઝાડ કે અંદર હે, માછલી શેની અંદર છે? તો કે ઝાડની અંદર. ઝાડ એટલે કે કુંજાઓ, એની અંદર માછલીઓ છે. મછલિયા ઝાડ કે અંદર હે, માછલીઓ ઝાડની અંદર છે. ત્યાર પછીનું પેજ જુઓ. હવે ટેબલ પર પુસ્તક આપેલું છે. તો વહ કિતાબ હે, વહ કિતાબ હે. અહીંયા આપણને વહનો ઉપયોગ કરેલો છે. વહ એટલે કે તે પુસ્તક છે. કિતાબ મેજ પર હે, કિતાબ કે પુસ્તક ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે, किताब मेज के ऊपर है. पुस्तक टेबलनी ऊपर छे. यह गाय है, यह एटले आ, यह गाय है, आ गाय छे. गाय पेड़ के नीचे है. पेड़ एटले झाड़, पेड़ एटले झाड़. गाय पेड़ के नीचे है, गाय झाड़नी नीचे छे. गाय घास खा रही है. गाय शू खाय छे? तो के घास. तो के गाय घास खाई रही छे. वह पाठशाला है, वह पाठशाला है. पाठशाला एटले के शाळा, स्कूल. वह पाठशाला है, ते शाळा छे. पाठशाला के पास पेड़ है, पाठशाला के पास पेड़ है. तो के शाळानी पासे झाड़ छे. पेड़ एटले के झाड़. शाळा एटले के निशाळ, स्कूल. तो स्कूलनी पासे शू छे? तो के झाड़ छे. पेड़ के नीचे बच्चे खेल रहे हैं. पेड़ एटले के झाड़नी नीचे ઝાડની નીચે બાળકો રમે
છે. ખેલ રહે હે એટલે કે રમત રમી રહ્યા છે. અભ્યાસ 8માં જુઓ વિદ્યાર્થી મિત્રો. મેરા, તુમ્હારા, ઉસકા. મેરા એટલે મારું, તુમ્હારા એટલે કે તમારું, ઉસકા એટલે તેના, અથવા તેનું. જુઓ, યહ કિતાબ હે, યહ કિતાબ હે. યહ એટલે આ, કિતાબ એટલે ચોપડી, કિતાબ એટલે ચોપડી, પુસ્તક. આ કિતાબ એટલે યહ કિતાબ હે, આ પુસ્તક છે. યહ મેરી કિતાબ હે, યહ મેરી કિતાબ હે, આ મારી ચોપડી છે અથવા મારું પુસ્તક છે. વહ કલમ હે, વહ કલમ હે. કલમ એટલે કે બોલપેન. વહ કલમ હે, કલમ એટલે બોલપેન. વહ એટલે તે બોલપેન છે. વહ અનિલ કી કલમ હે, વહ અનિલ કી કલમ હે, તે અનિલની બોલપેન છે, તે અનિલની બોલપેન છે. કલમ ઉસકે જેબ મેં હે, કલમ ઉસકી જેબ મેં હે, બોલપેન તેના ખીચામાં છે. यह थैला है, यह थैला. थैला એટલે કે બેગ, દફતર. આ થેલો છે. યહ એટલે આ, થેલા એટલે કે બેગ, થેલો અથવા દફતર. યહ નવીન કા થેલા હે, આ નવીનનો થેલો અથવા બેગ છે. યહ ઉસકા થેલા હે, આ તેનો થેલો છે, આ તેનો થેલો છે. હવે જુઓ પેજ નંબર 8 અને 9. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.